નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું સંજય પટેલ, સેઠ સીએમઆઈ સ્કૂલ સેક્ટર 23 ગાંધીનગર આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે પ્રમેય 6.7 ત્યાંથી શરૂઆત કરીએ। જો કાટકોણ ત્રિકોણમાં કાટખૂણો બનાવતા શિરોબિંદુમાંથી કર્ણ પર વેધ દોરેલ હોય તો વેધની બંને તરફના ત્રિકોણો મૂળ ત્રિકોણને સમરૂપ હોય છે અને એકબીજાને સમરૂપ હોય છે। તો અહીં આપણે શરૂઆતમાં એક કાટકોણ ત્રિકોણ દોરીએ। આનો એક ખૂણો કાટખૂણો એટલે ત્રિકોણ એબીસી એક કાટકોણ ત્રિકોણ થયો। કાટખૂણો બનાવતા શિરોબિંદુથી એટલે કાટખૂણો બનાવતું શિરોબિંદુ બી કર્ણ પર વેધ દોરેલ હોય એટલે બી માંથી કર્ણ એસી પર વેધ દોરવાનો એટલે અહીં વેધ બીડી। તો વેધની બંને તરફના ત્રિકોણો એટલે બી એડીબી અને બીડીસી આ બે ત્રિકોણ બન્યા। મૂળ ત્રિકોણ એટલે એ બી સી ને સમરૂપ હોય છે અને એકબીજાને પણ સમરૂપ હોય છે। ટૂંકમાં કહેવાનો મતલબ કે અહીં ત્રિકોણ ત્રણ બન્યા, એબીસી, એડીબી અને બીડીસી આ ત્રણે ત્રણ પરસ્પર સમરૂપ હોય। આ બે બન્યા તે અને આ પહેલો ત્રિકોણ એ એબીસી ને સમરૂપ, બીજો ત્રિકોણ એ પણ એબીસી ને સમરૂપ છે। તો અહીં ત્રિકોણ એબીસી માં ખૂણો બી કાટખૂણો છે। બી માંથી કર્ણ પર દોરેલ વેધ બીડી છે। તો અહીં બે ત્રિકોણો આજે બે રચાયા એમાંથી એ ડી બી। હવે જો આમ તો આની સાબિતી ચોપડીમાં આપી નથી પણ આ આપણે જે સમરૂપતા મેળવીશું એ સમરૂપતાનો ઉપયોગ પાયથાગોરસનો પ્રમેય સાબિત કરવા માટે કરવાનો છે। એટલે કેવી રીતે સમરૂપ થાય અને કયા બે ત્રિકોણો સમરૂપ થાય તમારે ખાસ ધ્યાન રાખવાનું છે। જો પહેલો ત્રિકોણ એવું કહ્યું કે વેધની બંને તરફના ત્રિકોણો એટલે આ બે ત્રિકોણ તો એ ડી બી સમરૂપ ત્રિકોણ અહીંથી એ ડી બી તો ડી કાટખૂણો તો આમાં પણ જે બીજો ત્રિકોણ બને એમાં પણ ડી કાટખૂણો એટલે અહીં બીજો ડી તો એ બીજો ડી આવે, એ ડી બી વચ્ચે ડી આવે તો અહીંથી બી ડી સી થાય। આ બે ત્રિકોણો સમરૂપ જો યાદ રાખવામાં આવે તો યાદ રાખવાનું, અહીંથી આમ જવાનું પછી અહીંથી આમ આવવાનું, એ ડી બી બી ડી સી અહીંથી આમ એટલે આવો આકાર થાય આમ એ ડી બી બી ડી સી ડબલ્યુ જેવો આકાર પણ ડબલ્યુ એટલે એના એ રસ્તે આમ થઈને આમ આવવાનું એ ડી બી બી ડી સી। ચલો તો અહીં આ બે ત્રિકોણો સમરૂપ થયા। હવે આ બંનેમાં કોમન શું આવે તો બીડી બીડી તો આમાં એડી પહેલું બીજું શિરોબિંદુ તો આમાં પહેલું બીજું શિરોબિંદુ એટલે બીડી ફરીથી આમાં બીડી લાવવાના બીડી બીજું ત્રીજું તો આમાં બીજું ત્રીજું એટલે ડીસી। હવે આ બેનો ગુણાકાર કરો અને આ બેનો ગુણાકાર તો આ એડી અને ડીસી નો ગુણાકાર થાય ચોકડી ગુણાકાર એડી ઇન્ટુ
ડીસી. આ એડી અને ડીસી, બીડી અને બીડી, બે વખત બીડી એટલે બીડી સ્ક્વેર. તો આને આ રીતે યાદ રાખીએ, બીડી સ્ક્વેર ની ડાબી બાજુ લખીએ, બીડી સ્ક્વેર બરાબર એડી ઇન્ટુ ડીસી. આ વેધનો વર્ગ બરાબર આ બેનો ગુણાકાર થયો, એડી અને ડીસી નો. એટલે સૂત્ર જો આવું યાદ રખાય, વેધનો વર્ગ બરાબર આ એડી અને ડીસી ને કર્ણ પર કપાતા રેખાખંડો કહેવાય. કર્ણ પર કપાતા, કર્ણ પર વેધ દ્વારા કપાતા રેખાખંડોનો ગુણાકાર. આ યાદ રાખજો દાખલો ગણવામાં. વેધનો વર્ગ બરાબર આ બેનો ગુણાકાર એટલે વેધનો વર્ગ બરાબર કર્ણ પર કપાતા બે રેખાખંડો એડી અને ડીસી નો ગુણાકાર. આ આઈએમપી એમઆઈએમપી જે સૂત્ર માનતા હોય એ આ યાદ રાખવાનું. આ એક. ચલો પછી અહીં આ બે ત્રિકોણો સમરૂપ થયા. હવે એડીબી અને એડી એબીસી ની વાત કરીએ. ત્રિકોણ એડીબી એડીબી અને મૂળ ત્રિકોણ એબીસી ની વાત. તો એડીબી અને એબીસી તો બંનેમાં એ આવે એટલે એ તો એ. એડીબી માં ડી કાટખૂણો તો એબીસી માં બી કાટખૂણો એટલે એ લખાય બી અને છેલ્લે સી. તો ત્રિકોણ એડીબી સમરૂપ ત્રિકોણ એબીસી થાય. આ યાદ રાખવાનું. આપણે હાલ જ પ્રમેય સાબિત કરીએ એમાં આનો ઉપયોગ કરીશું. આના ઉપરથી આપણે સૂત્ર મેળવવાનું એટલે આ ફરીથી એ વખતે રિપીટ થવાનું. આમાં બંનેમાં ડબલ વખત શું આવે તો એબી એબી. તો પહેલામાંથી એબી લાવવા માટે આ એબી લાવવા માટે પહેલું બીજું, તો બીજામાં પહેલું બીજું એટલે એબી. પછી આમાંથી એબી લાવવા હોય તો પહેલું ત્રીજું શિરોબિંદુ, તો આમાંથી પહેલું ત્રીજું એટલે એસી. હવે આમ ગુણાકાર કરીએ તો એડી ગુણ્યા એસી અને આ એબી એબી એટલે એબી નો વર્ગ. એટલે આમ લખાય એબી સ્ક્વેર બરાબર એડી ઇન્ટુ એસી. આ એક સૂત્ર થયું. બીજું ચલો હવે ત્રિકોણ બીડીસી, જો બીડીસી લખીએ બીડીસી તો એબીસી માં પણ સી આવે પણ આમાં સી છેલ્લો એટલે સી છેલ્લો લખવાનો. એબીસી માં સી છેલ્લો રાખવાનો, આમાં સી છેલ્લો. ડી કાટખૂણો બીડીસી માં ડી કાટખૂણો તો એબીસી માં બી કાટખૂણો, તો આ બીજો તો બી લખાય અને બાકી બધું લખી દેવાનું. તો બીડીસી અને એબીસી બે સમરૂપ થયા. હવે આમાંથી પણ સૂત્ર મળશે. આમાં બે વખત શું આવે તો બીસી બીસી. પહેલામાંથી બીસી લાવવાના, બીજામાંથી બીસી લાવવાના. તો પહેલામાંથી બીસી લાવવા હોય તો પહેલા આ બે રાખીએ એટલે આમાંથી બીસી મળી જશે. ડીસી બીજું ત્રીજું તો આમાંથી બીજું ત્રીજું એટલે બીસી અને આમાંથી બીસી લાવવા હોય તો પહેલું ત્રીજું તો આમાંથી પહેલું ત્રીજું એટલે એસી. હવે આમ ચોકડી ગુણાકાર કરીએ તો ડીસી ગુણ્યા એસી. બીસી અને બીસી નો ગુણાકાર થાય એટલે બીસી સ્ક્વેર. એટલે કે બીસી સ્ક્વેર બરાબર ડીસી ગુણ્યા એસી.
હવે જો આ બધું યાદ રાખવાની રીત એકદમ સરળ રીતે સમજાવું છું. આનું તો શીખવાડ્યું મેં તમને કે આનો વર્ગ બરાબર 2 નો ગુણાકાર, BD સ્ક્વેર બરાબર AD/DC. હવે આ બે માટે ધારો કે AB સ્ક્વેર, તો AB સ્ક્વેર બરાબર એના સાથે AD અને આખી બાજુ કર્ણ AC, AD/AC. જો BC સ્ક્વેર હોય તો એના સાથે જોડાયેલો રેખાખંડ DC અને આખી બાજુ AC. તો અહીં આવું લખાય, કાટખૂણો બનાવતી બાજુનો વર્ગ બરાબર સંલગ્ન રેખાખંડ ગુણ્યા કર્ણ. સંલગ્ન રેખાખંડ એટલે શું? તો AB સાથે જોડાયેલો રેખાખંડ AD અને BC સાથે જોડાયેલો રેખાખંડ CD. હવે અહીં જગ્યામાં નથી, અહીં લખીએ AB નો સંલગ્ન રેખાખંડ AD અને BC નો સંલગ્ન રેખાખંડ, જો અહીંથી આમ તો અહીં BC નો સંલગ્ન રેખાખંડ DC. આ ખાસ યાદ રાખો. તો અહીં જે મેં લખ્યું ને કે કાટખૂણો બનાવતી બાજુનો વર્ગ, તો કાટખૂણો બનાવતી બાજુ એક પહેલા AB, તો AB નો વર્ગ બરાબર સંલગ્ન રેખાખંડ, તો AB નો સંલગ્ન રેખાખંડ એટલે AD ગુણ્યા કર્ણ, કર્ણ એટલે AC. ફરીથી કાટખૂણો બનાવતી બીજી બાજુ પણ થાય BC, તો BC નો વર્ગ સંલગ્ન રેખાખંડ, BC નો સંલગ્ન રેખાખંડ DC, DC અને ગુણ્યા કર્ણ AC. આટલું યાદ રાખો તો પાયથાગોરસનો પ્રમેય એકદમ સરળ થઈ જાય. ચલો હવે જોઈએ આના પછી પ્રમેય 6.8 પાયથાગોરસનો પ્રમેય. ચલો બાળકો, હવે પ્રમેય 6.8 સાબિતીવાળું અને ખૂબ જ અગત્યનું પ્રમેય, વારંવાર પરીક્ષામાં પૂછાયેલું પ્રમેય, જાણીતું અને માનીતું પ્રમેય. કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ બાકીની બે બાજુઓના વર્ગોના સરવાળા જેટલો હોય છે. ત્રિકોણ કેવો? તો કાટકોણ ત્રિકોણ. તો અહીં આપણે પક્ષ ત્રિકોણ ABC માં ખૂણો B કાટખૂણો છે. આ પ્રમેયને આપણે શું કહેવાનું? પાયથાગોરસનું પ્રમેય. કર્ણનો વર્ગ આપણે સાબિત આવું કરવાનું, કર્ણ એટલે AC, તો કર્ણનો વર્ગ એ બાકીની બે બાજુઓ એટલે કે AB એનો વર્ગ અને BC નો વર્ગ. કર્ણનો વર્ગ બરાબર બાકીની બે બાજુના વર્ગોનો સરવાળો, આવું આપણે સાબિત કરવાનું. આ તો આપણે દાખલા ગણતા ગણતા ઘણી બધી વખત આ સૂત્રનો ઉપયોગ કર્યો છે. ચલો હવે સાબિત કરવા માટે અહીંથી આમ વેધ દોરવાનું. કર્ણ પર વેધ BD. ચલો એના કરતા એવું લખીએ ટૂંકમાં સંકેતમાં, BD લંબ AC દોરો, એટલે વાર્તા પૂરી. BD લંબ AC. હવે આગળ આપણે પ્રમેય 6.7 માં શીખ્યા કે બનતા ત્રિકોણો
એના જ વસ્તુ મેં તમને આમાં ઉપયોગ કરવાનો હોવાથી વિશેષ સમજૂતી આપી છે. તો એક આ જે ત્રિકોણ બને તે ત્રિકોણ એડીબી અને મૂળ ત્રિકોણ એબીસી એ બંને સમરૂપ થાય. તો એના આધારે આપણે શું લખી શકીએ? ત્રિકોણ એડીબી એના સાથે એબીસી પ્રમેય 6.7 મુજબ. હવે જે મેં પેલું સૂત્ર મેળવેલું સ્ક્વેર વાળું એબી સ્ક્વેર વાળું એ સૂત્ર અહીં મેળવવાનું. અહીં એડી બે વખત એબી આવે છે, એબી એટલે આમાંથી એબી સ્ક્વેરનું સૂત્ર મળશે. તો આમાંથી એબી લાવો હોય તો એ પહેલું બીજું લઈએ તો એડી, તો છેદમાં પહેલું બીજું આ પહેલું બીજું એડી તો એબી. પછી આમાંથી એબી લાવવા હોય તો પહેલું ત્રીજું, તો આમાંથી પહેલું ત્રીજું એટલે એસી. હવે ચોકડી ગુણાકાર કરીએ તો એડી ઇન્ટુ એસી અને એબી એટલે એબી નો સ્ક્વેર નંબર 1. હવે જો આગળનું તમે જો સમજ્યા હશો ને તો આમાં વાર જ નહીં થાય, ફટ દઈને પ્રમેય આવડી જશે. આ એબી સ્ક્વેરનું સૂત્ર થયું. એબી સ્ક્વેર બરાબર સંલગ્ન રેખાખંડ અને કર્ણ. તો એબી સ્ક્વેર બરાબર સંલગ્ન રેખાખંડ એડી ગુણ્યા કર્ણ એસી. ચલો પછી બીજો ત્રિકોણ જેમ એડીબી હતો એમ બીડીસી સમરૂપ ત્રિકોણ એબીસી. હવે આમાં બે વખત શું આવે? બીસી એટલે બીસી નું સૂત્ર મેળવવાનું. તો આમાં બીજું ત્રીજું અને આમાં પહેલું ત્રીજું એટલે આમાં ડીસી જો આ બીસી લાવવા હોય ને તો અહીંથી આ બીજું ત્રીજું એટલે આ બીજું ત્રીજું તો છેદમાં બીસી. આ પહેલામાંથી બીસી લાવવા હોય તો પહેલું ત્રીજું, તો આમાંથી પહેલું ત્રીજું એટલે એસી. હવે અહીં ચોકડી ગુણાકાર તો ડીસી ગુણ્યા એસી અને બીસી નો ગુણાકાર બીસી સ્ક્વેર. આગળ શીખવાડ્યા બીસી સ્ક્વેર બરાબર સંલગ્ન રેખાખંડ ગુણ્યા કર્ણ. બીસી સ્ક્વેર બરાબર સંલગ્ન રેખાખંડ ડીસી ગુણ્યા એસી. આને નંબર 2 આપીએ. ચલો તો એ આપણને પરિણામ 2 મળ્યા. 1 અને 2 નો સરવાળો કરતા ડાબી બાજુ એ ડાબી બાજુનો સરવાળો, જમણી બાજુ એ જમણી બાજુનો સરવાળો. એટલે 1 ની ડાબી બાજુ એડી ઇન્ટુ એસી પ્લસ 2 ની ડાબી બાજુ ડીસી ઇન્ટુ એસી. તો આમાં જમણી બાજુ એબી સ્ક્વેર, આમાં જમણી બાજુ બીસી સ્ક્વેર. એબી સ્ક્વેર પ્લસ બીસી સ્ક્વેર. ચલો બાળકો હવે આ બંનેમાં એસી આવે છે તો એસી કોમન લઈએ તો કૌંસમાં શું વધે? આમાંથી એડી વધશે, વચ્ચે પ્લસ આમાંથી ડીસી બરાબર એબી સ્ક્વેર પ્લસ બીસી સ્ક્વેર. એડી અને ડીસી બે ભેગા કરીએ, એડી અને ડીસી તો આખું શું થઈ જાય? એસી થઈ જાય. એટલે આ એડી અને ડીસી નો સરવાળો એટલે એસી. એસી ઇન્ટુ એસી એટલે એસી સ્ક્વેર બરાબર એબી સ્ક્વેર પ્લસ બીસી સ્ક્વેર. હવે આને આમ લખી દઈએ એટલે સોરી હવે આપણે પરિણામ આ સ્વરૂપે જ લાવવાનું હતું તો આપણને આ પરિણામ મળી ગયું. તો અહીં આપણું પ્રમેય પૂર્ણ થાય છે. કર્ણનો વર્ગ બરાબર બાકીની બે બાજુઓના વર્ગોનો સરવાળો. એકદમ સરસ રીતે
आवड़ी जाए, एकदम सहेली रीते समझाय ते प्रकारनो प्रमेय। मात्र तमे आ बे वस्तु याद राखजो, संगतताओ એટલે આ બધું એમને એમ દાખલાના જેમ આવડશે। ચલો તો એ આપણો પ્રમેય પૂર્ણ થયો। આ પ્રમેયને આઈએમપી એમઆઈએમપી જે કહેવું હોય તે। ચલો બાળકો, હવે પાયથાગોરસનો પ્રમેય શીખ્યા। એ પ્રમેયના આધારે કેટલુંક આપણે યાદ રાખવાનું। તો એમાં પહેલા કાટકોણ ત્રિકોણના કેટલાક ગુણધર્મો। પહેલો ગુણધર્મ યાદ રાખીશું, કાટકોણ ત્રિકોણ ધારો કે આ રીતે આપ્યો હોય એ બી સી અને એની મધ્યગા બીએમ। મધ્યગા એટલે કર્ણના બે સરખા ભાગ કરે, એમ અને એમસી બે સરખા થાય, એટલે એમ એ એસી નું મધ્ય બિંદુ છે। ધારો કે આપણો કર્ણ એ 6 સેમી હોય તો મધ્યગાની લંબાઈ કેટલી થાય? તો એ જુઓ, કાટકોણ ત્રિકોણમાં કર્ણ પરની મધ્યગાની લંબાઈ, આ બીએમ એ કર્ણ પરની મધ્યગા કહેવાય। કર્ણ પરની મધ્યગાની લંબાઈ કર્ણની લંબાઈથી અડધી હોય છે। એટલે શું લખાય? બીએમ બરાબર 1/2 એસી। આ બીએમ નું માપ એસી કરતા અડધું થાય, એટલે 1/2 ગુણ્યા 6, એટલે મધ્યગાની લંબાઈ 3 આવે, 3 સેમી। આ તમારે આ ગુણધર્મ યાદ રાખવાનો છે। ચલો પછી બીજો એક ગુણધર્મ, બધા ગુણધર્મો હાલ કાટકોણ ત્રિકોણ માટે જ હશે, પણ અહીં કાટકોણ ત્રિકોણ કેવો? સમદ્રી બાજુ કાટકોણ ત્રિકોણ, એટલે એવો ત્રિકોણ કાટકોણ ત્રિકોણ કે જેની બે બાજુ સરખી હોય। તો કર્ણનું માપ જો આ 1 હોય, આ 1 હોય તો આ √2 થાય। કર્ણનું માપ બાકીની દરેક બાજુના માપથી √2 ગણું હોય છે। જોતા રહેજો, અહીં જો 2 હોય તો આ 2 થાય, તો આ 2√2 થાય। આના કરતા અથવા આના કરતા √2 ગણું। જો આ 3 હોય તો આ 3√2 થાય। જો આ બંને x હોય તો x√2, પણ x√2 ના લખાય, √2x લખાય। હવે ખ્યાલ આવ્યો હશે। અહીં એસી બરાબર √2 AB √2 BC। કર્ણનું માપ એ બાકીની બે બાજુ કરતા √2 ગણું થાય। એક આ બીજો ગુણધર્મ, આ ખાસ યાદ રાખજો, MCQ માં ખાલી જગ્યા ખરા ખોટામાં આવું પૂછાતું હોય। તમને જો એકદમ ઈઝીલી આ 4 આપ્યા હોય અને આ 4 આપ્યા હોય ને કહ્યું હોય કે કર્ણનું માપ, તો કર્ણનું માપ કેટલું થાય? 4√2 થાય। 4 4 તો 4√2 થાય, સીધો જવાબ આવે। અને આ 4√2 આપ્યા હોય તો √2 ઉડાડી દેવાના, એ જવાબ થઈ જાય। ચલો પછી ત્રીજો ગુણધર્મ, એને હું આમ દોરું છું, ABC અને આ 30। કાટકોણ ત્રિકોણમાં 30 અંશના ખૂણાની સામેની બાજુ, જો કાટકોણ કહે એટલે આ તો 90 તો ખરો જ, 30 અંશના ખૂણાની સામેની બાજુ એટલે AB। આ ધારો કે 2x હોય, કાટકોણ ત્રિકોણમાં 30 અંશના ખૂણાની સામેની બાજુનું માપ કર્ણથી અડધું હોય છે। 30 ની સામેની બાજુ AB, એનું માપ કર્ણ AC થી અડધું, કારણ કે આ સાઈડ આ 30 અને 1/2 2x, એટલે AB બરાબર x થાય। શીખ્યા
એ કાટકોણ ત્રિકોણમાં 30 અંશના ખૂણાની સામેની બાજુ x તો કર્ણ 2x, 30 અંશના ખૂણાની સામેની બાજુ અહીં ધારો કે x ના બદલે આ 10 હોય તો આ કેટલા થાય? 20 થાય. આના કરતા ડબલ, કર્ણ કરતા આ અડધી. ચલો તઈ આ સમજ્યા. હવે પાયથાગોરસની ત્રિપુટીઓ. હવે ત્રિપુટી એટલે શું તો તમારે આ યાદ રાખવાનું. હું જે સમજાવું એનો મતલબ આવો થાય. આ કાટકોણ ત્રિકોણમાં 3 માંથી કોઈ બે બાજુ આપેલી હોય. આ ધારો કે 5, આ 3, તો આ બાજુ કેટલી થાય? તો જુઓ, આ 3, આ 5, કર્ણ 5, તો આ બાજુનું માપ 4 થાય. 1, 2 અને 3, આ 3 માંથી બે આપેલા હોય એટલે બાકીનું જે હોય ત્રીજું હોય. ધારો કે આ 4 હોય, 3, 4, તો આ કર્ણ 5 થાય. તો અહીં જો આ બે લાઈન જે મેં લખી એ કાટખૂણો બનાવતી બાજુઓ અને આ લખ્યું તે કર્ણ. હવે ધારો કે કાટખૂણો બનાવતી બાજુઓ એમાં આ 5, આ 12, તો આ કેટલા? તો કાટખૂણો બનાવતી બાજુ 5, 12, તો આ 13 થાય. આનું માપ 13 થાય. કોઈક વખતે કર્ણ આપેલો હોય, ધારો કે 7, આ બાજુ 7, આ 25, તો આ કેટલા? તો 7, 24, 25, 7, 25 આપી દીધા એટલે આ થાય 24. 7, 24, 25. આ રીતે ત્રિપુટીઓ તમારે આટલી યાદ રાખવાની. 3, 4, 5, 5, 12, 13, 7, 24, 25, 8, 15, 17, 9, 40, 41, 20, 21 અને 29. આ તમારે યાદ રાખવાની અને ચોપડામાં અલગથી લખી રાખવાની. 2-4 વખત જોવાની, યાદ રહી જશે. ચલો હવે આગળ ઉદાહરણ 11. એક નિસરણી. હવે જો કોઈ પણ નિસરણી દિવાલ સાથે હોય તો આ રીતે હોય. દિવાલને એવી રીતે ગોઠવી છે કે જેથી નીચેનો છેડો દિવાલથી 2.5, આ નિસરણીનો નીચેનો છેડો દિવાલથી 2.5 મીટર દૂર અને તેનો ઉપરનો છેડો જમીનથી 6 મીટર ઊંચે. આ ઉપરનો છેડો જમીનથી 6 મીટર ઊંચે એક બારીને અડકે છે. નિસરણીની લંબાઈ શોધો એટલે AC શોધો. કોઈ પણ દિવાલ કે વસ્તુ જમીન સાથે કાટખૂણે હોય એટલે આ કાટકોણ ત્રિકોણ થઈ ગયો. ત્રિકોણ ABC માં ખૂણો B બરાબર 90. હવે પાયથાગોરસના પ્રમેયની રજા લેવી હોય તો કાટખૂણો બતાવવો પડે. ચલો હવે કર્ણનો વર્ગ બરાબર AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર એટલે AC સ્ક્વેર બરાબર AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર. AB એટલે 6, BC 2.5, 6 નો વર્ગ 36 અને 2.5 એટલે 25 નો વર્ગ 625 એટલે 6.25. 36 અને 6.25 નો સરવાળો એટલે 36 ને 4, 40 ને 2, 42.25. 42.25 નું વર્ગમૂળ 7, 6, 42 એટલે 6.5 મીટર. અને AC એટલે શું? નિસરણી. લંબાઈ બરાબર 6.5 મીટર. 4225 એ 65 નો વર્ગ થાય એટલે એનું વર્ગમૂળ લઈએ. આનું 4225 નું તો 65. અહીં 2 પોઈન્ટ પછી બે સંખ્યાઓ, વર્ગમૂળમાં પોઈન્ટ પછી એક સંખ્યા આવે એટલે AC બરાબર 6.5 મીટર નિસરણીની લંબાઈ. ચલો આજે આટલે સુધી રાખીએ.